મહિલાને પ્રેમજાળમાં ફસાવી ખંડણી માંગનાર જીમ ટ્રેનરની ધરપકડ કરાઈ છે। જીમ ટ્રેનરે પાલ વિસ્તારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી। જીમ ટ્રેનરે મહિલાના પતિ પાસેથી ₹5 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। મહિલાના પતિથી ₹5 લાખની વ્યવસ્થા નહીં થતા બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી। જીમ ટ્રેનરે ધમકાવી મહિલાના પતિ પાસેથી ₹50,000 પડાવ્યા હતા, જેથી જીમ ટ્રેનર શબ્બીર અસગર ટ્રકવાળા વિરુદ્ધ મહિલાએ ફરિયાદ આપી છે। ફરિયાદના આધારે સુરત એસઓજી પોલીસે જીમ ટ્રેનર શબ્બીર ટ્રકવાળાની ધરપકડ કરી છે। 7 વર્ષ પહેલા મહિલા સિટીલાઇટ વિસ્તારના જીમમાં જતી હતી, જ્યાં તે જીમ ટ્રેનર તરીકે નોકરી કરતા શબ્બીર ટ્રકવાળાના સંપર્કમાં આવી હતી। જીમ ટ્રેનરે મહિલા સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી હતી। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલા આજે આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટીલાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે શબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેર છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલા આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને ₹5 લાખ આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલા મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પેલા પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી ₹50,000